મિત્રો આપણે આગળ વધીએ એટલે કે કોષનો જે ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીએ, જેમાં આપણે આદિકોષ કેન્દ્રિક કોષ શું છે એના વિશે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. કાલે આપણે જોયું હતું કે કોષ જે છે એના બે પ્રકાર છે, સુકોષ કેન્દ્રિક કોષ અને આદિકોષ કેન્દ્રિક કોષ. ચાલો હવે કાલે મેં તમને કીધું હતું કે આદિકોષ કેન્દ્રિક કોષ હકીકતમાં કોને કહેવાય? તો કે આદિકોષ કેન્દ્રિક કોષની અમુક લાક્ષણિકતાઓ બાબત છે. પહેલું છે કે જે કોષનું કેન્દ્ર પટલ દ્વારા આવરિત નથી. એટલે હકીકતે આનો મિનિંગ શું થાય ખબર છે? હકીકતે આનો મિનિંગ એવો થાય કે જે કોષમાં જનીન દ્રવ્ય ની ફરતે આવરણનો અભાવ હોય, પટલનો અભાવ હોય, તેવા કોષ આદિકોષ કેન્દ્રિક કોષ કહેવાય. પહેલી વસ્તુ આ. ચાલો બીજી વસ્તુ કઈ? મીન્સ કે જે આપણે સુકોષ કેન્દ્રિક કોષ ભણશું અથવા તો ફૂગના કોષ ભણશું, પ્રજીવના કોષ ભણશું, વનસ્પતિના કોષ ભણશું, પ્રાણીના કોષ ભણશું, તો આ બધા કોષ આવા હશે મિત્રો કે સપોઝ કે આ પ્રાણીનો કોષ છે તો એની અંદર જે જનીન દ્રવ્ય છે, મેગી લાઇક સ્ટ્રક્ચર, આ જનીન દ્રવ્યની ફરતે આપણને આવરણ જોવા મળશે. અને આ જે આવરણ હોય છે એને આપણે સામાન્ય રીતે કોષ કેન્દ્ર પટલથી ઓળખીએ છીએ. કોષ કેન્દ્ર પટલ. તો આ છે, આ સુકોષ કેન્દ્રિક કોષ છે. સુકોષ કેન્દ્રિક કોષ, યુકેરિયોટિક સેલ. જ્યારે આપણે જે ભણવાનું છે એની અંદર કોષ આવો છે કે આ કોષ દોરું છું તો એનું જે જનીન દ્રવ્ય છે એ એમનેમ ખુલ્લું છે, એની ફરતે કોઈ જ આવરણ નથી. આ જનીન દ્રવ્ય. અહીંયા આ જનીન દ્રવ્ય. રેડી? ચાલો, તો પહેલો ડિફરન્સ આ છે. ચાલો બીજો ડિફરન્સ શું છે? જે કોષનું કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત નથી તેને આદિકોષ કેન્દ્રિક કોષ કહેવાય. નંબર 2, તો કે આદિકોષ કેન્દ્રિક કોષમાં પટલમય અંગિકાઓ જોવા મળતી નથી. ચાલો આનો દેશી મિનિંગ સમજાવું. વોટ ઇઝ પટલમય? અથવા પટલમય કરતાં અહીંયા શબ્દ છે ને બેવડી પટલમય લખવાનો છે તો વધારે સારું લાગશે. આમાં બેવડી પટલમય અંગિકા, બેવડી પટલમય અંગિકા જોવા મળતી નથી. જો હવે તમે કોષ છે ને એ તમારા નાના ધોરણમાં તમે ભણેલા હોય. સપોઝ કે હું અહીંયા દોરું છું આ કણાપસૂત્ર, તો કણાપસૂત્ર હોય ને એની આ બહારની દિવાલ છે, આ બાહ્ય આવરણ છે, અંદરની દિવાલ છે, અંદરની દિવાલ. તો હકીકતે કણાપસૂત્ર હોય ને એની અંદર આમ બહારની દિવાલે હોય. આને બેવડી પટલમય રચના કે આ બહારની દિવાલ, બહારની દિવાલ. ધારો કે હું હરિતકણ દોરું ને, આ હરિતકણ રેડી, એની અંદર ગ્રેના ને થાઇલેકોઇડ ને એવું કદાચ તમને જો યાદ હોય તો, બાકી આપણે ભણવાનું જ છે. તો આ હરિતકણ છે, તો આ હરિતકણની અંદરની દિવાલ છે. આ દોરું છું બહારની દિવાલ, આ બહારની દિવાલ. રેડી? હવે બીજું કંઈ નથી દોરતો પણ હું તમને કહી દઉં કે કણાપસૂત્ર હોય, જુઓ કણાપસૂત્ર હોય, પછી હરિતકણ હોય,
પછી અંતઃકોષ રસજાળ હોય, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષ રસજાળ હોય, ગોલ્ગી કાય હોય. તો આ બધી જે અંગિકાઓ છે ને એની ફરતે ડબલ પડ હોય, ડબલ મેમ્બ્રેન હોય. તો આદિકોષ કેન્દ્રીકોષ હોય ને એની અંદર બેવડી પટલમય અંગિકાઓ જોવા મળતી નથી. એટલે કે હું સાદી રીતે કહું ને તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, હરિતકણ, આવી બધી રચના જોવા મળતી નથી. આ ન જોવા મળે. રેડી? ચાલો ત્યારબાદ આગળ વધીએ. આદિકોષ કેન્દ્રીકોષ હોય ને તે સુકોષ કેન્દ્રીકોષ કરતા કદમાં નાના હોય. જનરલી કદમાં નાના હોય. સુકોષ કેન્દ્રીય કોષો એટલે કે પ્રજીવના કોષો, ફૂગના કોષો, વનસ્પતિના કોષો એન્ડ પ્રાણીના કોષો આ મોટા હોય કમ્પેર ટુ આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ છે તેમાં સમાવેશ હકીકતે કોનો થાય? બેક્ટેરિયા. ચાલો, તો આ બધી જે હું વાત કરું છું આ વાત કોની થઈ? બેક્ટેરિયાની. કે બેક્ટેરિયા છે એની અંદર બેક્ટેરિયલ કોષ જે છે તો એની અંદર જનીન દ્રવ્ય આવરિત હોતું નથી, ખુલ્લું હોય છે. બીજું, બેક્ટેરિયા છે તો એની અંદર આપણને અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે જોવા મળતા નથી. ત્રીજું, બેક્ટેરિયા છે તે કદમાં નાના હોય છે કમ્પેર ટુ અધર સજીવ. રેડી? ચાલો આગળ જોઈએ આપણે. આદિકોષ કેન્દ્રીય કોષ ઝડપથી કોષ વિભાજન પામે. તો બેક્ટેરિયા છે મીન્સ કે આદિકોષ કેન્દ્રીય કોષો તે સુકોષ કેન્દ્રીય કોષોની સાપેક્ષે ઝડપથી કોષ વિભાજન પામે. હું તમને એક એક્ઝામ્પલ આપું ને તો આપણે ભણીશું આગળ આપણે જ આવશે કે એક્ઝામ્પલ તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, ઇસ્ચેરિસિયા કોલાઈ બેક્ટેરિયા, એ સામાન્ય રીતે 20 મિનિટમાં કોષ વિભાજન પામે, 1/2 થાય. તો એની સાપેક્ષે જો મનુષ્યનો કોષ લઉં, મનુષ્યનો કોષ વિભાજન પામતા, સમવિભાજન પામતા 24 કલાક લઈએ, 24 કલાક. એની સામે હું તમને ફૂગનો કોઈ કોષ કહું તો ફૂગની અંદર સામાન્ય રીતે 90 મિનિટ થાય. એટલે બેક્ટેરિયા જે છે ને એ ઝડપથી કોષ વિભાજન પામે. રેડી? ચાલો બીજી વાત જોજો, બહુ મસ્ત છે કે આદિકોષ કેન્દ્રીય સજીવ. જો આદિકોષ કેન્દ્રીય કોષ એટલે થાય કોણ? બેક્ટેરિયા. હવે મિત્રો બેક્ટેરિયા છે ને એના 6 થી 7 પ્રકાર પડે. બેક્ટેરિયાના 6 થી 7 પ્રકાર પડે. જેમ કે હું તમને એક પ્રકાર કહું ને તો નીલ, હરિત, લીલ અથવા સાયનોબેક્ટેરિયા અથવા બ્લુ ગ્રીન આલ્ગી. દેશી ભાષામાં કહું તો શેવાળ, જેને કહીને આપણે શેવાળ, તો એ એક પ્રકારના બેક્ટેરિયા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય. આ બેક્ટેરિયાનો એક પ્રકાર. બીજો એક પ્રકાર હું તમને કહું ને તો સપોઝ કે PPLO પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, અથવા PPLOનું બીજું નામ છે માઇકોપ્લાઝમા. કાલે આપણે જોયું હતું ને કે માઇકોપ્લાઝમા જે છે એમાં માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ છે એ સૌથી નાનામાં નાનો કોષ છે. તો એ આ માઇકોપ્લાઝમા, સ્પાઇરોચેટ્સ ને ઘણા બધા આના બેક્ટેરિયાના પ્રકાર પડે. રેડી? ચાલો જો. તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર બેક્ટેરિયા જ આવે. જો કે બેક્ટેરિયાના ઘણા બધા પ્રકાર છે. આ છે બેક્ટેરિયા પોષણની દ્રષ્ટિએ અમુક બેક્ટેરિયા સ્વયંપોષી છે, એટલે કે આ જાતે પ્રકાશ સંશ્લેષણ કરે. અમુક વિષમપોષી છે કે જે જાતે, જેને કહેવાય કે પોતાનું પોષણ ન મેળવી શકે. અને જે વિષમપોષી પ્રકારના બેક્ટેરિયા હોય ને એ જ આપણને રોગ કરે. ધારો કે આપણને રોગ થાય, ધારો કે ટાઇફોઇડની ચર્ચા કરું તો સાલ્મોનેલા ટાઇફી આપણે ભણશું આ બધું, તો એના દ્વારા આપણને રોગ થાય. તો રોગ કરતા બેક્ટેરિયા સામાન્ય રીતે પરોપજીવી હોય છે અથવા તો સ્વયંપોષી હોતા નથી.
ટાઇફોઇડના બેક્ટેરિયાને આપણી સાથે વેર નથી, કોઈ દુશ્મની નથી, પણ એ તો બિચારા આપણા શરીરમાં એટલા માટે આવે છે કે એને પોષણ મળે. કે કોઈ પણ બેક્ટેરિયા, હું તમને કહું કે ન્યુમોનિયા માટેના બેક્ટેરિયા હોય, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, તો આ બેક્ટેરિયા આપણા શરીરમાં કોઈ વેર વાળવા માટે નથી આવતા, પણ એ તો એના પોષણ માટે આવે છે. એટલે જે સ્વયંપોષી બેક્ટેરિયા હોય ને એનું આપણને ઇન્ફેક્શન ન લાગે, એ કોઈ રોગકારક નથી, એ રોગ ન કરે, એ આવે નહીં આપણામાં, આવે તો એમાં કાંઈ ફેર ન પડે. એટલે જે પરપોષી બેક્ટેરિયા છે તે આપણને રોગ કરે. બેક્ટેરિયા ઘણા બધા પોષણની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે, એ પણ આપણે જોઈશું અન્ય ચેપ્ટરમાં. આપણે જોઈ રહ્યા છીએ આદિકોષ કેન્દ્રી કોષ, એટલે કે જે બેક્ટેરિયા છે એના કોષ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. રેડી? આદિકોષ કેન્દ્રી કોષ છે ને એ એક કોષ કે એક સજીવ, બે એક જ. મીન્સ કે બેક્ટેરિયા એક સજીવ છે, પણ કેવું છે? એક કોષીય સજીવ. આપણે એક સજીવ છીએ પણ કેવા છીએ? બહુકોષીય. આપણો જે દેહ છે, આપણું શરીર છે, ઘણા બધા કોષોથી બનેલું છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે બેક્ટેરિયા જે એક કોષીય સજીવ છે, એટલે એનો જે એક કોષ છે ને એ બધી જ ક્રિયાવિધિ કરે. આપણે આપણા બોડીમાં જે પણ ક્રિયાવિધિઓ મેઇન જે થતી હોય, શ્વસનની ક્રિયાવિધિ થતી હોય, પાચનની થતી હોય, તો આ બધી જ એક્ટિવિટી એક જ કોષની અંદર જોવા મળે. જ્યારે આપણી અંદર શું થાય? ઘણા બધા કોષ છે એટલે શ્રમ વિભાજન થઈ જાય કે અમુક કોષ આ કાર્ય કરે, અમુક આ કરીએ, અમુક આના રિલેટેડ કરે, આના રિલેટેડ કરે. જ્યારે આની અંદર એવું જોવા મળતું નથી. તો બેક્ટેરિયા ઘણા બધા પ્રકારના છે. આકારમાં પણ આપણને વિવિધતા જોવા મળે, પણ અલ્ટિમેટલી એનું જે બેઝિક જે સ્ટ્રક્ચર છે અને એનું જે કાર્ય છે એ લગભગ સમાન જેવું જ છે. ચાલો આપણે આગળ વધીએ. હવે સામાન્ય રીતે બેક્ટેરિયા છે ને એના આકાર દંડાણુ આકાર, બેસિલસ દંડાણુ. અમુક બેક્ટેરિયાનો આકાર કે અમુક આદિકોષ કેન્દ્રી સજીવનો આકાર આવો હોય, દંડાણુ, અને બેસિલસ પણ કહેવાય. અથવા તમે કોઈ બેક્ટેરિયાનું નામમાં બેસિલસ આવે, બેસિલસ થુરિન્જિયન્સિસ, તો એનો મિનિંગ થાય કે એનો આકાર આવો છે. પછી અમુકનો આકાર આવો હોય, ગોલાણુ, કોકસ. સ્ટ્રેપ્ટોકોકસ, તો એ આવા હોય બધા. કોકસ આવો આકાર હોય. આકાર ભણીએ છીએ મિત્રો આપણે. પછી અમુક બેક્ટેરિયા છે એનો આકાર આવો હોય, કોમા, વિબ્રિયો, વિબ્રિયો કોલેરા, કોમા આકાર. જ્યારે અમુક બેક્ટેરિયા છે એનો આકાર આવો હોય, સ્પિરિલિયમ, સર્પાકાર, સ્પિરિલિયમ. રેડી? ચાલો જોજો. હવે જે મારે તમને કહેવું તો એ કે ઝડપથી કોષ વિભાજન પામે, પરંતુ સાંભળજો, પરંતુ સામાન્ય રીતે કે મોટે ભાગે સ્વતંત્ર સજીવ હોવા છતાં પણ કોષ વિભાજન બાદ તેઓ છૂટા પડતા નથી. આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો બેક્ટેરિયા જે છે તે સ્વતંત્ર સજીવ છે, સ્વતંત્ર છે, છતાં પણ કોષ વિભાજન બાદ તેઓ છૂટા પડતા નથી. શા માટે તેઓ છૂટા પડતા નથી? તો એનું કારણ કંઈક આવું છે કે કોષ વિભાજન દરમિયાન બેક્ટેરિયલ કોષમાંથી એક ચિકાસયુક્ત દ્રવ્ય છૂટું પડે જે કોષોને જકડી રાખે. એટલે આ બધા સ્વતંત્ર સજીવ ખરા, પણ એકમાંથી બે બને, બેમાંથી ચાર બને, તો એ આમ નોખા ન થઈ જાય, એ ભેગા ને ભેગા રહીએ. જો ધારો કે આ એક બેક્ટેરિયા છે, એનું કોષ વિભાજન થયું, એકમાંથી બે થયા, તો આની ફરતે શું આવી જાય? આ જે કોષ હોય ને એના દ્વારા જ એક
ચિકાસયુક્ત પદાર્થ રસાયણનો સ્ત્રાવ થાય. એટલે આ બે કોષ છે ને ઓમ એટેચ નથી પણ છે પાસે. હવે આ બેમાંથી ધારો કે 4 થાય છે, 2માંથી 4 થાય તો આ નોખા નથી પડી જવાના, આ લોકો રહેશે ભેગા. શું કામ? તો કે એની ફરતે ચિકાસયુક્ત દ્રવ્ય હાજર હોય. 4માંથી 8 થાય તો નોખા નહીં પડે, એ ભેગા જ રહેશે. રેડી? અને મિત્રો આવો જે સમૂહ હોય ને, સમૂહ બેક્ટેરિયાનો, તેને બેક્ટેરિયલ કોલોની કહેવાય. શું કહેવાય? બેક્ટેરિયલ કોલોની. આપણે કહીને તમે કઈ કોલોનીમાં રહ્યો છો, તો કોલોનીનો મિનિંગ જ એવો થાય સમૂહ. આ બેક્ટેરિયલ કોલોની. રેડી? ચાલો, તો આ સામાન્ય લક્ષણો છે આદિકોષ કેન્દ્રીય કોષના. શું છે? પહેલું તો કે કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય ખુલ્લું હોય છે, આવૃત નથી હોતું. રેડી? નંબર 2, બેવડી પટલમય અંગિકાઓ અથવા તો હાઈફાઈ અંગિકાઓ જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે તેવી જોવા મળતી નથી. જેમ કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, હરિતકણ, તેવું કાંઈ જોવા મળતું નથી. પછી કોષમાં કદમાં નાના હોય. હવે આપણી અંદર પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે તો ઘણા કિસ્સામાં બેક્ટેરિયા છે આપણા કોષોની અંદર પણ વયા જાય. તો એ સૂક્ષ્મ હોય તો એ વસ્તુ પોસિબલ બને. ઝડપથી કોષ વિભાજન પામે. આપણને જ્યારે કોઈ પણ ઇન્ફેક્શન લાગે છે તો આ ઇન્ફેક્ટેડ બેક્ટેરિયા જે છે એ ઝડપથી કોષ વિભાજન પામીને થોડાક સમયમાં લાખો કરોડોની સંખ્યામાં પહોંચી જાય. પછી આદિકોષ કેન્દ્રીય કોષ મીન્સ કે બેક્ટેરિયા કે જેઓ કોષ વિભાજન પામ્યા પછી સ્વતંત્ર સજીવ હોવા છતાં પણ તેઓ સામાન્ય રીતે મોટાભાગના કિસ્સાઓમાં તેઓ છૂટા પડતા નથી, કારણ કે કોષ વિભાજન દરમિયાન એક ચિકાસયુક્ત જિલેટિનિયસ એક દ્રવ્યનો સ્ત્રાવ થાય જેથી તેઓ ભેગા રહીએ અને બેક્ટેરિયલ કોલોનીનું સર્જન કરે. સામાન્ય આકાર દંડાણુ આકાર, ગોલાણુ આકાર, વિબ્રિયો, કોમા આકાર કે સર્પાકાર. તો આ બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીય કોષ છે એના સામાન્ય આકાર છે. આપણે આગળ ચર્ચા કરીએ. જો હવે આપણે ચર્ચા કરીએ કોષ વિશે ડિટેલમાં જઈએ તો હું પહેલાં સાદો કોષ દોરી નાખું. આદિકોષ કેન્દ્રીય એટલે કે બેક્ટેરિયલ કોષ. રેડી? ચાલો આ બેક્ટેરિયલ કોષ મેં દોર્યો. ચાલો સૌથી જે બહારની બાજુએ જે બ્લુ કલરનું આ બહારનું જે આવરણ દેખાય છે ને આને કહેવાય કોષ દિવાલ. બેક્ટેરિયલ કોષ દિવાલ. રેડી? ચાલો આ જે અંદરની બાજુએ છે તે છે કોષરસ પટલ. કયો કોષ દોરેલો છે? આદિકોષ કેન્દ્રીય કોષ. બેક્ટેરિયા દોર્યો છે. આદિકોષ કેન્દ્રીય કોષ અથવા બેક્ટેરિયલ કોષ.
તો બેક્ટેરિયાની સૌથી બહારની બાજુએ કોષ દિવાલ, અંદરની બાજુએ કોષરસ કોષરસ પટલ, આ કોષરસ છે. આ જે ગૂંચળું દેખાય ને મેગી જેવું, એને કહેવાય જનીન દ્રવ્ય. હવે આ શું છે ને આપણે સમજશું ડિટેલમાં કે જનીન દ્રવ્ય એટલે શું, અથવા આ રંગસૂત્ર છે નહીં તો જનીન દ્રવ્ય. તો ડિફરન્સ શું છે? ડીએનએ કોને કહેવાય, જનીન દ્રવ્ય શું છે, રંગસૂત્ર શું છે, આની વચ્ચે ડિફરન્સ છે. પણ એ શું છે આપણે ભણશું. હવે આ જે કોષરસ પટલ છે ને એમાં મેં આવો ખાંચો પાડી દીધો. આ જે ખાંચો હોય ને તેને મેસોઝોમ્સ કહેવાય, મેસોઝોમ્સ. કમ્પ્લીટ. ચાલો, પછી આ જે છે આ શું છે ખબર તમને? આને કહેવાય પ્લાઝમિડ. પ્લાઝમિડ. રેડી? ચાલો તો સ્ટાર્ટ કરીએ. પહેલી વસ્તુ જનીન દ્રવ્ય. તો જનીન દ્રવ્ય જે છે બેક્ટેરિયાની અંદર તે આવરિત હોતું નથી. આવરિત નથી એટલે કે કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. રેડી? ચાલો, હવે જનીન દ્રવ્ય છે ને એનું મારે તમને સ્ટ્રક્ચર કેવું છે જુઓ. હવે આ ગૂંચળું પહેલાં હું દોરી નાખું આવી રીતનું. રેડી? હવે આ ગૂંચળું છે ને એને જો હું હકીકતે ડિટેલમાં જોઉં ને તો હકીકતમાં આ એક જ દોરો નથી, આ ઘણા બધા દોરા છે. હવે એને હું બ્રેક કરીને દોરું છું, જોજો. જો છે આ બ્રેક કરીને દોર્યું. હવે પ્રત્યેક જે દોરા છે ને એને હું સીધા કરું છું. પ્રત્યેક દોરાઓને હું સીધા કરું છું. જો રેડી? કમ્પ્લીટ. હવે એમાંથી હું એક દોરો પકડું છું. આ એક દોરો આપણે લઈએ. તો એ દોરો આવો છે. રેડી? એનો હું નાનો ભાગ ઝૂમ કરું છું. જુઓ, ઝૂમ. તો એ મને આવો દેખાય છે. રેડી? હજી આનો નાનો ભાગ છે અને ઝૂમ કરીએ છીએ આપણે. જોજો આ શું છે? ઝૂમ. તો એ આવો દેખાય છે. કમ્પ્લીટ. હવે જે આ ભાગ છે ને મિત્રો એને હું તમને વર્ણવું ડિટેલમાં. જુઓ, જે આ તમે લીલા કલરની જે લાઈન જોવો છો ને એ ડીએનએ છે. આવું જો, આવું જો આ ડીએનએ આવ્યું છે. આ ડીએનએ થયું. પણ મિત્રો આ જે રચના છે ને એ ખાલી આટલી જ નથી. હવે આમાં મહત્વનું છે. જો આ જે ડીએનએ હોય ને ડીએનએ મિત્રો, એમાં આ જે હું લાલ કલરથી જે દોરું છું ને એ કંઈક બીજું છે. આવું હોય હકીકતે. એટલે આટલો ભાગ ઝૂમ કરીને સીધો આ દોરી નાખ્યો એવું સમજો એટલે વધારે ખ્યાલ આવશે.
ને વળી ગોટે ચડશો તમે. કમ્પ્લીટ. રેડી? જો હવે હું ધારો કે આટલો ભાગ છે એને જો હું ઝૂમ કરું ને તો એ તમારું થઈ ગયું ડીએનએ. આવી રીતનું. રેડી? આવું તમે ડીએનએ જાણો છો. એટલે જે બ્લેક કલરથી જે મેં દોર્યું છે એ શું છે? ડીએનએ છે. આ ડીએનએ રેડી? જ્યારે આ લાલ કલરના, ગ્રીન કલરના એન્ડ બ્લુ કલરના આ જે મેં વચ્ચે એડ કર્યું છે એ શું છે? પ્રોટીન છે. શું છે? પ્રોટીન. અલગ અલગ નામ છે જેના વિશે આપણે 12મામાં જીનેટિક્સનો અભ્યાસ કરશું ત્યારે આવશે કે આ અલગ અલગ કયા પ્રકારના પ્રોટીન ડીએનએ સાથે એટેચ છે. પણ આ ત્રણેયને કોમનલી બિન હિસ્ટોન પ્રોટીન કહેવામાં આવે. શું કહેવાય? બિન હિસ્ટોન પ્રોટીન સમૂહ. બિન હિસ્ટોન પ્રોટીન. રેડી? તો ડીએનએ પ્લસ બિન હિસ્ટોન પ્રોટીન સમૂહ, જેને સંયુક્ત રીતે જનીન દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ આપણે. જનીન દ્રવ્ય. એટલે મિત્રો, જે આ હું ગૂંચળું કરું છું એ ઓરિજિનલી ખાલી ડીએનએ નથી. ડીએનએની સાથે બીજું શું છે? પ્રોટીન જોડાયેલું છે. શું છે? પ્રોટીન. રેડી? ડીએનએ. જો ડીએનએને શું કહેવાય ખબર છે? કેમેસ્ટ્રીની ભાષામાં ન્યુક્લિક એસિડ કહેવાય. ન્યુક્લિક એસિડ. તે ગુણધર્મે એસિડિક છે, એસિડ છે. ન્યુક્લિક એસિડ. તો આ જે મેં ગૂંચળું દોર્યું છે ને એ શું છે? ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ પ્લસ પ્રોટીન. હવે સંધિ ભેગી કરી દેવાની. આપણે 1 થી 10 ધોરણ સુધી જે સંધિ ભણીએ ને ગુજરાતીમાં, એ ક્યાં કામ લાગે? સાયન્સમાં. ક્યાં કામ લાગે? સાયન્સમાં. સંધિ ભેગી કરવાની. શું સંધિ ભેગી થાય? જનીન દ્રવ્ય છે ને એને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયો પ્રોટીન. હવે ક્યાંય શબ્દ આવે કે ન્યુક્લિયો પ્રોટીન તો એનું મિનિંગ શું થાય? ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. કયું પ્રોટીન? બિન હિસ્ટોન પ્રોટીન. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અથવા આરએનએ. રેડી? તો ન્યુક્લિયો પ્રોટીન અથવા જનીન દ્રવ્ય બધું એક જ કહેવાય. તો આ ગૂંચળું શું છે? મેં તમને કીધું કે આ ગૂંચળું લીધું એ હકીકતમાં કટકા છે, એને સીધા કર્યા, એક કટકો દોર્યો, એનું ઝૂમ કર્યું અને આનું ઝૂમ મેં બતાવ્યું તો તમને સમજણ આવી, ખ્યાલ આવ્યો કે આમાં ડીએનએ પ્લસ પ્રોટીન એમ બંને વસ્તુ છે. રેડી? ચાલો હવે જે હું આ પ્લાઝમિડ કહું છું ને, શું પ્લાઝમિડ? તો પ્લાઝમિડ શું છે ખબર છે? પ્લાઝમિડ ઇઝ ઇક્વલ ટુ ઓનલી, શું? ઓનલી વલયાકાર ડીએનએ. બેક્ટેરિયા હોય ને એમાં જનીન દ્રવ્ય આવી રીતનું હોય, એક આ હોય અને બીજું આવું હોય, જેમાં આ ન્યુક્લિયો પ્રોટીન છે, મીન્સ કે ડીએનએ પ્લસ પ્રોટીન જોડાયેલા હોય આવી રીતના. જ્યારે પ્લાઝમિડ શું છે? ઓનલી ડીએનએ. એટલે કે પ્લાઝમિડ જો હું દોરું ને તો એ આવી રીતનું ડીએનએ જ છે. જો આને કેવું ડીએનએ કહેવાય? કુંતલાકાર. કેવું કહેવાય? કુંતલાકાર. રેડી? આમ આ બે પટ્ટી હોય ને હામહામી એમ વળેલી, તો એને હું ખોલી નાખું તો આમ હામહામી થાય, પછી વડ ચડાવી દઉં તો આમ થઈ જાય પટ્ટી. રેડી? પણ પ્લાઝમિડ એટલે કેવું ડીએનએ ખબર? વડ વિનાનું પણ ગોળ. જો આવું વડ વિનાનું પણ ગોળ. રેડી? આવી રીતનું આ ડીએનએ છે. ડીએનએ જ છે. આમાં નામાં શું ડિફરન્સ? આ વડ ચડાવેલું છે, બીજું કે આ સીધું હોય, આ કેવું હોય? ઓમ ગોળ હોય. રેડી? આટલો ડિફરન્સ. તો પ્લાઝમિડ શું છે? તો કે પ્લાઝમિડ એટલે એક ખુલ્લું કોષ રસમાં જોવા મળતું ખુલ્લું ઓનલી ડીએનએ. તો આમાં આમાં શું ડિફરન્સ છે? તો કે આ ફક્ત ડીએનએ જ છે. આકાર કેવો છે? ગોળ. રેડી?
આમાં શું છે તો કે આમાં ડીએનએ પ્લસ પ્રોટીન છે. બીજું તો કે આ છે ને કુંતલાકાર ડીએનએ છે, આકાર એનો અલગ છે, શેપ અલગ છે, આમાં કુંતલાકાર છે. પ્લસ એ પોતે જે કુંતલ છે એ આડાવડું આમ કેવું છે, વળેલું છે. રેડી ને, એ વળેલું છે. રેડી, ચાલો. તો પ્લાઝમિડ શું છે, બેક્ટેરિયા હોય ને એની અંદર જનીનદ્રવ્ય ઉપરાંત કોષરસમાં આવું ડીએનએ જોવા મળે, વલયાકાર ખુલ્લું ડીએનએ. ખુલ્લું ડીએનએ મીન્સ ઓનલી ડીએનએ, એમાં આવું પ્રોટીન કાંઈ તમને બિન હિસ્ટોન પ્રોટીન ન જોવા મળે. હવે આપણે સુકોષકેન્દ્રીનો અભ્યાસ કરશું ને તો આપણું જે જનીનદ્રવ્ય હોય ને એ આવું જ હોય, ગોટાળાયું. પણ એમાં હજી એક ડિફરન્સ છે, એમાં ડીએનએ જોવા મળે, બિન હિસ્ટોન પ્રોટીન જોવા મળે, પ્લસ હિસ્ટોન પ્રોટીન એ જોવા મળે. એની ચર્ચા આપણે આવશે એટલે કરીશું. ચાલો આપણે આગળ વધીએ. જો હવે મારે તમને સમજાવવું છે પ્લાઝમિડ. પ્લાઝમિડ છે ને એનું કામ શું છે એ મારે સમજાવવું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. જો હજી સ્ટાર્ટ કર્યું, મેસોજોમ્સ ને બધું ભણવાનું બાકી છે, તો બહુ ડિટેલમાં ભણવાનું છે. ચાલો, પ્લાઝમિડનું કાર્ય. પ્લાઝમિડ ડીએનએ નું કાર્ય સમજાણું. પ્લાઝમિડ ડીએનએ કેવું હોય, આ ડીએનએ કેવું આવું છે ને, આમ વડ ચડાયેલું હોય ને, એને વડને કાઢી નાખું તો કેવું થઈ જાય, સીધું થઈ જાય. તો આ આવું છે, આમ સમજાણું ને તમને, આવું છે ઓનલી ડીએનએ. ચાલો, પ્લાઝમિડ ડીએનએનું કાર્ય શું? નંબર 1, બાહ્ય દેખાવ સ્વરૂપી લક્ષણો માટેના જનીન ધરાવે. શબ્દ બહુ અઘરો કરી દીધો પણ દેશી ભાષામાં સમજાવું. બેક્ટેરિયા હોય ને, બેક્ટેરિયા એના જે બાહ્ય લક્ષણ છે, એક્ઝામ્પલ તરીકે, બાહ્ય લક્ષણ એટલે શું? એક્ઝામ્પલ તરીકે એનો આકાર અથવા તો કોષ દિવાલનો પ્રકાર, અથવા તો ઘણા બેક્ટેરિયા હોય ને એમાં આવી પૂંછડિયું હોય. ધીસ ઇઝ નોટ પૂંછડી, આને કહેવાય કસા. પછી હજી આવા ભૂંગરા હોય, આપણે બધું ભણવાનું. અને પીલી કહેવાય, પીલી. આ બધું બાકી જ ભણવાનું, જે આપણે સ્ટાર્ટ જ કર્યું. તો આ બધા જે લક્ષણો છે, બાહ્ય લક્ષણો છે, એના માટેના જનીનો પ્લાઝમિડની અંદર હોય. અને શું કામ પ્લાઝમિડની અંદર હોય, ઓલા ગૂંચળામાં શું કામ નથી, તો એ પણ આપણે ભણવાનું છે. જો તો આ તો ઠીક છે, આ તો બધું આવશે એટલે આવડી જશે. તો આ આવી અઘરી લીટી જ રાખું છું, પણ મારે જે લીટી સમજાવી છે ને આ છે નંબર 2, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન. રેઝિસ્ટન્સ જનીન આની અંદર આવેલા હોય છે. આ વસ્તુ મારે સમજાવી છે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન અથવા જનીન એટલે શું. પણ આ વસ્તુ સમજાવતા પહેલાં મારે તમને બીજી વાત કરવી છે, તો જ આ વસ્તુ ચાલુ થશે. ધ્યાન આપો. હવે હું જે બીજી વાત કરું છું એ સાંભળજો. કે ધારો કે તમને કોઈ એક ન ભાવતું હોય એવું ખાવાનું દે, કડવામાં કડવું કંઈક ખાવાનું નહીં પણ કંઈક રસાયણ દે. હવે એના 2 ટીપા તમે ચાખ્યા એટલે કેવું લાગ્યું, કડવું. પણ ફરજિયાત બંદૂક લમણે રાખીને દઈએ ને તો એ ધીમે ધીમે આપણે એના પ્રત્યે શું આવી જાય, રેઝિસ્ટન્સ આવી જાય. શું આવી જાય? રેઝિસ્ટન્સ. રુચિ નહીં, રુચિ એટલે ગમવું, પણ રેઝિસ્ટન્સ. કે પછી તમને રોજ એ કડવું, એ 2 રસાયણ 2 ટીપા તમે ચાખતા હોય, પછી કદાચ કોઈક એમ કે આલ્યો આ એક કારેલું ખાઈ જાવ તો પછી બહુ ફેર ન પડે. પણ આપણી બાજુવાળો હોય જે રોજ આવું ચાખતો નથી ને એને કારેલું દો એટલે મોઢું બગાડે. આપણને શું આવી ગયું? કડવાશ પ્રત્યે રેઝિસ્ટન્સ આવી ગયો, અવરોધ આવી ગયો. રેડી? તો ધ્યાન આપજો. હવે બીજી વાત કરું. આપણે આ બધું યકૃતની અંદર ભણવાનું આવશે આવું બધું. કે જો તમે રોજ થોડું ઝેર લ્યો ખાવામાં, મરો નહીં એટલું નહીં હો, મરી જાય એટલું નહીં, હાવ થોડાક એમાઉન્ટમાં, કે જેથી તમે મરો નહીં. રોજ જો તમે થોડું ઝેર લ્યો ને સાહેબ, તો એ ધીમે ધીમે એ ઝેર વિરુદ્ધ તમારા બોડીમાં રેઝિસ્ટન્સ આવી જાય. કે પછી એટલું તમે ઝેર લ્યો ને તો તમારા બોડીમાં કાંઈ ન થાય. હું તમને સમજાવું, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મારો ભાવાર્થ શું જ ખબર જોજો હો તમે. આપણે કોકને મારી નાખવું હોય ને તો ઝેર કેટલું દેવાનું? થોડું નહીં દેવાનું. થોડું દેશો શું થાય, એમાં રેઝિસ્ટન્સ આવી જાય. એ શું કામ આવી જાય એ પણ આપણે ભણવાનું છે.
કે આપણું યકૃત આ એ આખું ફિઝિયોલોજી છે, હ્યુમન ફિઝિયોલોજીમાં આપણે ભણશું. તો તમારે મારવું હોય તો હા કપ એક પાઈ દો, 2 ચમચી પાઈ દો, સમજાય હે? તો જોજો કહેવાનો ભાવાર્થ એવો છે, આ વસ્તુ મારે સમજાવી છે, એ તો આપણે આવતા સેશનમાં સમજશું, પણ એની પહેલાં હું સમજાવું કે આપણને જ્યારે બેક્ટેરિયલ ડિઝીઝ થાય, બેક્ટેરિયલ રોગ થાય, એના માટે જે એન્ટીબાયોટિક્સ મીન્સ કે દવા, એન્ટીબાયોટિક દવા આવે ને, એજીથ્રોમાઇસિન, ઇરિથ્રોમાઇસિન, ફ્લોક્સાસિન, ઓફ્લોક્સાસિન, બરાબર? તો આ બધી એન્ટીબાયોટિક દવાઓ છે, સેફેક્ઝિમ, સેપ્ટ્રાએક્ઝામ. ચાલો, તો આ દવા હોય ને એનો યોગ્ય ડોઝ, શું યોગ્ય ડોઝ, હું તમને એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ તરીકે ધારો કે તમને ખબર હોય એજીથ્રોમાઇસિન શું ડોઝ આવે? એડલ્ટ ડોઝ છે 500 મિલીગ્રામ. રેડી? અને ડોઝ ફ્રીક્વન્સી શું છે? યસ, 3 days, 3 દિવસ જેને કહેવાય આપણે આપવાની હોય. રોજ 1 લેવાની, 500 મિલીગ્રામ લીધી હોય તો, 250 લીધી હોય તો 2 લેવાની. 3 દિવસનો ડોઝ હોય એજીથ્રોમાઇસિનનો, બરાબર? અલગ અલગ દવાનો અલગ અલગ હોય. કે હું લિવોફ્લોક્સાસિન કહું તો કદાચ 5 દિવસનો એ થાય, 7 દિવસનો એ થાય. અત્યારે નવી રિકમેન્ડેશન છે એ 5 દિવસની આવી ગઈ છે, નવી 5 દિવસની આવી છે. આ પણ બધા 3 દિવસના અનુસરે. હવે એજીથ્રોમાઇસિન તમને ધારો કે શરદી થઈને એજીથ્રોમાઇસિન સાહેબે લખી દીધી 500 મિલીગ્રામની ટેબ્લેટ, જેને દેશી ભાષામાં 500 પાવડની કહીએ. હવે કોઈ દી પાવડ ન બોલવું, 500 મિલીગ્રામ બોલવાનું. એ 3 દિવસ લેવાની હોય, રોજ 1. રેડી? હવે અમુક હોય છે જાત ડૉક્ટર જેને કહેવાય, એ જાત ડૉક્ટર શું કરે? જાત ડૉક્ટર આવું કરે, પહેલા દિવસે પી દે. યસ, તમે પહેલા દિવસે પીવો ને એટલે આ દવા બહુ સારી છે, એટલે તમને 90% તમારા સિમ્ટમ્સ છે ને ગાયબ. ગળું બળતું હોય, તાવ આવતો હોય, આ બધું ગાયબ. એટલે જાત ડૉક્ટર શું વિચારે કે હવે મને મટી ગયું, બાકીની 2 દવા આ બારીએથી કર્યો ઘા. પણ હકીકત શું થયું? આ જે ઝેર ગયું ને, આ દવા ગઈ, આ કોના માટે ઝેર થાય? બેક્ટેરિયા માટે ઝેર થાય. એ પૂરેપૂરું જવું જોઈએ. તમે આ 1 દિવસનું ગયું ને, એ થોડુંક ગયું કહેવાય. શું કહેવાય? થોડુંક ગયું. સમજાય છે? એટલે હકીકતમાં ઓલા જે બેક્ટેરિયા હોય ને મર્યા ન હોય, મોટા ભાગને મરી ગયા હોય, પણ જે જીવિત હોય ને એમાં આના પ્રત્યે રેઝિસ્ટન્સ આવી જાય. હવે તમે આ દવા લ્યો નહીં, સાંભળજો. રેડી? પહેલા દિવસમાં મટી ગયું. હવે અઠવાડિયું છે ને ત્યાં પાછી શરદી શું થઈ જાય? કોઠો જામ. કોઠો જામ થાય એટલે તમે કોના ઉપર બ્લેમ કરો? ડૉક્ટર ઉપર. ફલાણા ડૉક્ટરમાં કાંઈ કાઢી લેવાનું નથી. સમજાય ને? હવે તમે શું કરો? તમે બીજા ડૉક્ટરને બતાવો. હવે બીજા ડૉક્ટરને મોઢું જોઈને તો ખબર પડે ને કે તમારા રેઝિસ્ટન્સ છે, એટલે એ તમને સાદી જ દવા આપે. એ સાદી દવા આપે, મટે નહીં, એટલે તમે કોના ઉપર બ્લેમ કરો? ડૉક્ટર જાત ઉપર. ડૉક્ટર બધાય ખોટા, ડૉક્ટર ન બનાય, ડૉક્ટર ન બનાય, ગલીએ ગલીએ એવું આપણે મંડી કહેવા. રેડી? પણ એની પાછળનું કારણ શું છે? કે આપણે યોગ્ય પ્રમાણમાં ફ્રીક્વન્સી ડોઝ નથી લીધા. શું કામ? તો કે બેક્ટેરિયા છે ને એને આદત પડી જાય. તમે થોડુંક ઝેર આપશો ને તો એ બેક્ટેરિયા માટે રેઝિસ્ટન્સ બની જશે. તો આવું શું કામ થાય છે? કે જો એન્ટીબાયોટિકનો થોડોક જ ડોઝ લેવામાં આવે છે તો એ બેક્ટેરિયા એન્ટીબાયોટિક પ્રત્યે રેઝિસ્ટ શું કામ થાય છે? એની ટ્રીટમેન્ટ શું? એની મિત્રો મારે વાત કરવી છે. એમાં પ્લાઝમિડનું કામ આવે, જે આપણે આવતા સેશનની અંદર ભણીશું. તો મળીએ મિત્રો ફરીથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ લઈને નેક્સ્ટ સેશનમાં.